દરેક પરિવારની અંદર એક એવું પાત્ર, એક એવું વ્યક્તિ હોય છે કે જે હંમેશા એવું કહે છે કે હું ઠીક છું, હું મજામાં છું, મને કોઈ સમસ્યા નથી. અને જ્યારે એને પરિવારના કોઈ પણ સભ્ય એને ફોન કરીને પૂછે કે આનું શું કરશું, હવે શું થશે, આનું શું હવે, તે પાત્ર હસીને એવું કહે છે કે હું છું ને, ચિંતા ના કરો. આજ હું છું ને, અને ચિંતા ના કરો, અને હું મજામાં છું. આ સૌથી વધારે બોલાતું જૂઠ છે પરિવારની અંદર. અને આ એ જ વ્યક્તિ છે જે પરિવારને હંમેશા 1-2 વર્ષથી નહીં પણ વર્ષોથી સાચવી રહ્યો છે. અને ક્યારે એને કમ્પ્લેન નથી કરી કે મને હવે થાક લાગ્યો છે. કારણ કે એ હંમેશા સ્ટ્રોંગ બનીને, એની એક્ટિંગ પણ એવી જોરદાર હોય છે કે પરિવારના સભ્યોને લાગે જ નહીં કે આ માણસને ક્યારે થાક લાગ્યો હશે. અને માણસ ક્યારે થાકેલો દેખાય પણ નહીં, અંદરથી ગમે તેટલો થાકી ગયેલો, પરંતુ ક્યારે એવો ઘરમાં એવો અહેસાસ ન કરાવે કે હું થાકેલો છું. અને તમારા પરિવારના દરેક પ્રોબ્લેમ્સનું એ સોલ્યુશન હંમેશા ત્યાં તૈયાર જ હોય કે હું છું ને, ચિંતા ના કરો. આ એની સ્ટ્રોંગ રહેવાની અને હું ઠીક છું એવું જુઠ્ઠું બોલવાની આદત જે છે ને, એ પછી ધીમે ધીમે ડિફોલ્ટ સેટિંગ બની જાય છે. એ ક્યારે એને ખબર હોય છે કે હું જો એમ કહું ને કે હું મજામાં નથી અને મને બહુ ટેન્શન છે, મારે થોડો આરામ કરવો છે, તો પરિવારમાં એવું કોઈ છે નહીં કે જે એને રિપ્લેસ કરી દે. કારણ કે એને ખબર હોય છે કે આખો પરિવાર એના ઉપર ડિપેન્ડન્ટ છે. અને એ દરેકનું સોલ્યુશન છે. એ બાળકોનું સોલ્યુશન છે, પેરેન્ટ્સ માટે એક સપોર્ટ છે, મિત્રો માટે પણ એ હંમેશા તૈયાર છે. આવું એક પાત્ર દરેક પરિવારમાં હોય છે, અને આ ખૂબ મહત્ત્વનું પાત્ર હોય છે. એને ક્યારેય કોઈ કહેતું પણ નથી કે તમે મજામાં છો ને, કારણ કે એને પોતાની જાતને એવી રીતે સજાવી દીધી હોય છે કે લાગે જ નહીં કે એ મજામાં નથી. એ હંમેશા આમ સંભાળેલો વ્યક્તિ લાગે, પોતે એમ લાગે કે બહુ મેનેજ થઈ ગયેલો વ્યક્તિ છે. એટલે ક્યારે કોઈ એને પૂછે પણ નહીં કે તમે મજામાં છો ને, મજામાં નથી એવું તો નથી ને. આ જે વ્યક્તિ છે. પણ હું તમને કહું છું ફ્રેન્ડ્સ, ક્યારેક તમે પણ એવું કહો કે આજે મારે ઊંઘવું છે ઘસઘસાટ, આજે મારે આરામ કરવો છે, આજે હું થાકેલો છું, આજનો દિવસ મારાથી નહીં થાય. અને આ બધું કહેવું એવું નથી કે તમે મર્દ નથી, પણ આવું બધું કહેવું એક સાબિત કરે છે કે તમે પણ માણસ છો, ઇન્સાન છો. યસ.